રાજધાની એક્સપ્રેસની અડફેટે 7 હાથી કપાયા. નમસ્કાર, રફતાર હેડલાઇન સાથે હું છું નિરાલી. તો આસામમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાજધાની એક્સપ્રેસ ટ્રેન અને હાથીઓના ટોળા વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં 7 હાથીના મોત થયા છે, જ્યારે એક નાનું બચ્ચું ગંભીર રીતે ઘાયલ થયું છે. જોકે આ અકસ્માતમાં તમામ મુસાફરો સુરક્ષિત છે. આ અકસ્માત શનિવારે વહેલી સવારે 2:17 આસામના હોજાઈ જિલ્લામાં ચાંગજુરાઈ ગામ નજીક થયો હતો. સૈરંગ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ અચાનક રેલવે ટ્રેક પર આવી ગયેલા હાથીઓના ટોળા સાથે અથડાઈ ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેનનું એન્જિન અને 5 કોચ પાટા પરથી ઉતરી ગયા. પ્રારંભિક અહેવાલોમાં 8 હાથીના મોતની માહિતી મળી હતી, પરંતુ બાદમાં વન વિભાગે પુષ્ટિ કરી કે 7 હાથીના મોત થયા છે અને એક બચ્ચું જીવિત છે, જે ગંભીર રીતે ઘાયલ થયું છે. સ્થાનિક પશુ ચિકિત્સક દ્વારા બચ્ચાની સારવાર ચાલી રહી છે. નંગાવના ડિવિઝન ફોરેસ્ટ ઓફિસર સુહાસ કદમે જણાવ્યું કે વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હોવાથી લોકો પાયલટને હાથીઓ સમયસર દેખાયા નહીં. ઇમરજન્સી બ્રેક લગાવ્યા છતાં અકસ્માત ટાળી શકાયો ન હતો. નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવેના જણાવ્યા અનુસાર આ ઘટના લુમડિંગ ડિવિઝનના જમનામુખ કામપુર સેક્શનમાં બની હતી. આ વિસ્તાર અધિકૃત હાથી કોરિડોરમાં સમાવિષ્ટ નથી. અકસ્માત બાદ રેલવે ટ્રેક પર હાથીઓના મૃતદેહ વિખરાઈ ગયા હતા. પાટા પરથી કોચ ઉતરી જવાના કારણે ઉપરલા આસામ અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં રેલવે સેવાઓ અસરગ્રસ્ત થઈ છે. અનેક ટ્રેનોને અપલાઇન પરથી ડાયવર્ટ કરવામાં આવી છે. રેસ્ક્યુ ટ્રેન અને રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ટ્રેક રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. પાટા પરથી ઉતરેલા કોચના મુસાફરોને અન્ય ડબ્બાઓમાં ખસેડવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત કોચ દૂર કરાયા બાદ ટ્રેન 4 કલાક પછી સવારે 6:11 ગુવાહાટી તરફ રવાના થઈ. ત્યાં વધારાના કોચ જોડીને મુસાફરોને બેસાડવામાં આવ્યા. આ ગંભીર અકસ્માતમાં માનવ જાનહાનિ ન થવાની રાહત છે, પરંતુ વન્યજીવોના મોતે ફરી એકવાર રેલવે લાઈનો અને જંગલી પ્રાણીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. વન વિભાગ અને રેલવે દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.